નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું નવી રીતે નવા સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ મૂઠિયા. સવાર હોય કે સાંજ આ મૂઠિયા ખાવાની બધાને મજા પડી જશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે બનાવીએ. એક બાઉલમાં લઈએ અડધી ખમણેલી દૂધી, સાથે 2 ટેબલસ્પૂન સફેદ તલ, અડધો ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન લીલા મરચાં આદુ લસણની પેસ્ટ, 1/4 ટીસ્પૂન ગરમ મસાલો, 1/4 ટીસ્પૂન હિંગ, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધો કપ ઝીણી સમારેલી મેથીની ભાજી, અડધો લીંબુનો રસ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. તો બધી સામગ્રીઓને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લીધી છે. હવે તેમાં ઉમેરીશું 2 ટીસ્પૂન તેલ, સાથે 1 કપ ઘઉંનો લોટ, 1 કપ જુવારનો લોટ અને 2 ચપટી કુકિંગ સોડા. અને હવે મિક્સ કરી મૂઠિયાનો લોટ બાંધી લઈએ. તો મૂઠિયાનો લોટ બંધાઈ ગયો છે. હવે સિલિન્ડર આકારના રોલ વાળી લઈએ. હવે તેલથી ગ્રીસ કરેલી પ્લેટમાં મૂઠિયાને ગોઠવી દઈએ. હવે મૂઠિયાને સ્ટીમરમાં મૂકી 20 મિનિટ મીડિયમ ફ્લેમ પર સ્ટીમ કરી લઈએ. તો મૂઠિયાને બફાતા 20 મિનિટ થઈ ગઈ છે. હવે તેને ચેક કરી લઈએ. તો મૂઠિયા ખૂબ જ સરસ બફાઈ ગયા છે. હવે તેને ઠંડા કરી કટ કરી લઈએ અને વઘાર કરી સર્વ કરી લઈએ. તો ગરમ ગરમ ખાવાની મજા પડે તેવા નવા ખૂબ જ સ્વાદિષ્ટ મૂઠિયા બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ મૂઠિયા બન્યા છે. તો તમને આ મૂઠિયાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.